વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ઓપરેટિંગ કોસ્ટિંગ એનો એક્ઝામ્પલ નંબર 11. મયંક ટ્રાન્સપોર્ટ ઓન્સ ગ્રુપ ઓફ ટેક્સીસ and the following information is available from the records. Number of taxis 10. 10 ટેક્સી છે અને જ્યારે તમને એક કરતા વધુ વ્હીકલ્સ આપ્યા હોય અને કોઈ એક્સપેન્સીસ આપે તો એ બધી જ ટેક્સીના બધી જ વ્હીકલ બધા જ વ્હીકલના ભેગા છે એવું સમજવાનું. પહેલા તો એનો પેરેગ્રાફ નીચે આપ્યો છે ટોટલ લાઈફ ઓફ ટેક્સી. ત્યાં જુઓ ટોટલ લાઈફ ઓફ ટેક્સી ઇઝ અબાઉટ 2 લાખ કિલોમીટર. આના ઉપરથી ડેપ્રિસિએશન મળશે. A taxi runs in all 3000 kilometer in a month, of which 30% it runs empty. તો આના ટોટલ કિલોમીટર કેવા છે 3000 and passenger kilometer is 3000. એમાં 30% empty એટલે 70% ભરાયેલી હોય છે. તો એના 70% is equal to 2100. ટેક્સી ટોટલ 3000 કિલોમીટર ચાલશે, પરંતુ ઘણી વખત ટેક્સીને પેસેન્જર શોધવા માટે ખાલી પણ ફરવું પડે. એટલે 30% કિસ્સામાં ટેક્સી ખાલી પેસેન્જર શોધવા માટે ફરશે અને 2100 કિલોમીટર્સ એટલે કે 70% કિસ્સામાં પેસેન્જર બેસેલા હશે. 3000 કિલોમીટર ટેક્સી ફરે છે ત્યારે 900 કિલોમીટર એ ખાલી ફરે છે અને 2100 કિલોમીટરની અંદર પેસેન્જર બેસેલા હોય છે. તો હવે બરાબર સમજો કે જે એક્સપેન્સીસ એને થાય ને એ 3000 કિલોમીટરમાં થાય. પેલા 900 જ્યારે ખાલી ફરે 30% ખાલી ત્યારે પણ એક્સપેન્સીસ તો થાય જ, પેટ્રોલ, ટાયર એક્સપેન્સીસ વગેરે વગેરે, ડેપ્રિસિએશન. પરંતુ એને રેન્ટ જે મળશે એ 2100 માં જ મળશે, કારણ કે ખાલી ફરશે એનું કોઈ રેન્ટ આપશે નહીં. આપણે સ્ટેટમેન્ટ જે બનાવવાનું હોય છે એ સ્ટેટમેન્ટ પેસેન્જર કિલોમીટરના આધારે એટલે કે 2100 ના આધારે બનાવવાનું હોય છે. એટલે યાદ રાખજો 2100. હવે ઉપરથી જોઈએ પાછું તો નંબર ઓફ ટેક્સીસ 10, કોસ્ટ ઓફ ઈચ ટેક્સી 20000 અને નીચે તમને ટોટલ લાઈફ ઓફ ટેક્સી આપી છે અબાઉટ 2 લાખ કિલોમીટર. આના આધારે ડેપ્રિસિએશન મળશે. આ એક્ઝામ્પલની અંદર સૌથી મહત્વની કોઈ વસ્તુ હોય તો એ ડેપ્રિસિએશન છે. બરાબર સમજો. નંબર 1, depreciation is equal to 20000 divided by 2 lakh is equal to 0.1. યાદ રાખજો 0.1 સીધું જ અહીંયા નથી લખવાનું, into 3000 ટોટલ કિલોમીટર 3000 એટલે 300 depreciation થાય. 300 per month, 300 depreciation divided by 2100 is equal to 0.14. 0.14. અહીંયા તમને જે ઇન્ફોર્મેશન આપી છે એ ઇન્ફોર્મેશન મંથલી આપેલી છે, કારણ કે જે 3000 કિલોમીટર આપ્યા છે ને એને મંથ એવું કીધું છે. તો આ જે યરલી છે એની જગ્યાએ એક્સપેન્સીસ લખાશે મંથલી. આવી રીતે સેલરી ઓફ મેનેજર મંથલી 600. આ 600 મેનેજરની સેલરી 10 ટેક્સીની હોય. યાદ રાખજો તમારે એક ટેક્સીનો અને એક મહિનાનો એક્સપેન્સીસ અહીંયા ધ્યાનમાં લેવાનો છે. તો સેલરી ઓફ મેનેજર into bracket 600 divided by 10 is equal to 60. Salary of accountant number 2, $500 divided by 10 is equal to 50. Salary of cleaner number 3, $200 divided by 10, 20. Salary of mechanic
400 divided by 10, 40. Garage rent, 600 divided by 10, 60. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એન્યુઅલ 5% છે, બરાબર યાદ રાખજો, એન્યુઅલ છે 5%, આપણે જોઈએ મંથલી, એટલે નંબર 6 ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એ આ જે ટેક્સીની પ્રાઇસ હોય 20000 એના 5% લેવાના, આ એન્યુઅલ આવે ઇન્ટુ 1/12, એક મહિનાનો આપણે જોઈએ 83.33. એન્યુઅલ ટેક્સ, અહીંયા એન્યુઅલ એવો શબ્દ નહીં લખવાનો, ઓન્લી ફોર ટેક્સ. આપ્યો છે એન્યુઅલ 600, પણ આપણે જોઈએ પર મંથ. અહીંયા પર ટેક્સી છે, એક ટેક્સીનો એક મહિનાનો જોઈએ, એક ટેક્સીનો છે પણ 12 મહિનાનો છે, તો ડિવાઇડેડ બાય 12 મંથ ઇઝ ઇક્વલ ટુ 50. ડ્રાઈવર સેલરી મંથલી પર ટેક્સી, યાદ રાખજો, જેવો આપણે જોઈએ છે એવો જ એક્સપેન્સીસ છે, પર મંથ છે, પર ટેક્સી છે, એટલે નંબર 8 ડ્રાઈવર્સ સેલરી ડાયરેક્ટ 200. એન્યુઅલ રિપેર નંબર 9 રિપેર એ વેરિયેબલ માં આવશે 1000 પર 1000 પર ટેક્સી, પણ એન્યુઅલ છે એટલે 1000 ડિવાઇડેડ બાય 12 is equal to 83.33 and divided by 2100 is equal to 0.04. After that total life of taxi એના આધારે આપણે depreciation જોયો, monthly kilometer 3000 ટોટલ છે અને એના ઉપરથી પેસેન્જર કિલોમીટર શોધ્યા 2100. petrol consumption is 1 liter for 10 kilometer at rupees 1.80 per liter. વેરિયેબલ માં લખાશે નંબર 3 પેટ્રોલ 1 લિટર નાખો એટલે 10 કિલોમીટર ચાલે, for 10 કિલોમીટર રૂપીસ 1.80. તો આપણે ટેક્સી ટોટલ 3000, યાદ રાખજો એક્સપેન્સીસ છે એ ટોટલ કિલોમીટર ના આધારે ગણાશે. 3000 કિલોમીટર એ કેટલા, જ્યારે ખાલી ફરે છે ત્યારે પણ પેટ્રોલ ખર્ચ તો થશે જ, તો 3000 કિલોમીટર ની અમાઉન્ટ આવશે 540 and 0.26. oil and other sundries are rupees 5 per 100 kilometer. Number 4 oil for 100 kilometer rupees 5, for 3000 kilometers કેટલા 150 into divided by 2100 0.07. Calculate the cost of running per kilometer. આનું ટોટલ કહેવાશે ટોટલ ફિક્સ એક્સપેન્સીસ. $563.33 divided by 2100 is equal to 0.27, and final answer 0.78 cost per passenger kilometer. Thank you very much, friends.